હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 6માં કોમ્પ્યુટરની ડિજિટલ લીડર આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો બીજો પાર્ટ છે ફાઇલ એક્સપ્લોરર. એ આજે આપણે જોવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો. ચાલો તો હવે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે ફાઇલ એક્સપ્લોરર. ચાલો, એમાં ફાઇલ એક્સપ્લોરર વિશેની બધી સમજૂતી આપી છે. આપણે સીધું સ્વાધ્યાય જોઈશું. ચાલો, એમાં પહેલું છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે સાધન યોગ્ય સમય આપણને મળી રહે તે માટે ગોઠવણી અનિવાર્ય છે. પછી બીજું છે કોમ્પ્યુટરમાં માહિતીનો યોગ્ય રીતે સંગ્રહ કરવાની વ્યવસ્થાને ફાઇલ એક્સપ્લોરર કહે છે. પછી ત્રીજું છે લોકલ ડિસ્ક સી પર મોટે ભાગે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થયેલ હોય છે. પછી ચોથું છે વિન્ડોની ડાબી પેનલ કોમ્પ્યુટરની કન્ટેન્ટ દર્શાવે છે. પછી પાંચમું છે કોમ્પ્યુટરમાં ફાઇલ સેવ કરતી વખતે યોગ્ય સ્થાનની સૂચના આપવામાં ન આવે તો જે તે જગ્યામાં સેવ થાય છે. પછી છઠ્ઠું છે માઉસથી રાઇટ ક્લિક કરતાં ન્યૂ અને ન્યૂમાં જઈને ફોલ્ડર પર વિકલ્પ પર ક્લિક કરતાં ફોલ્ડર બને છે. ચાલો, પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો. ચાલો, એમાં પેલું છે ફોલ્ડરની અંદર સબ ફોલ્ડર બનાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું. પછી બીજું છે સ્ટાર્ટ આઇકન પર ક્લિક કરતાં માઇક્રોસોફ્ટ ઓફિસ MS વર્ડ 2010 વિકલ્પ જોવા મળે છે તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું છે કોમ્પ્યુટરમાં રહેલ હાર્ડવેર અને સોફ્ટવેર ફીચર પર નિયંત્રણ મૂકવા માટે કંટ્રોલ પેનલનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે મૂળભૂત રીતે માઉસને ડાબેરી વ્યક્તિઓ માટે સેટ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું છે માઉસ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં પોઇન્ટર્સ ટેબ હોય છે તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું છે કોમ્પ્યુટરને સ્લીપ મોડમાં મૂકવા માટેનો સમય બદલી શકાતો નથી તો જવાબ આવશે ખોટું. ચાલો, તો અહીંયા તમારો બીજો પાર્ટ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો બીજા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો. અને વધારે માહિતી જોતી હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ભણી શકશો અને જુદા જુદા વિષય પણ તમે ભણી શકશો આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.